મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સંબોધ કરતા તેમણે જણાવ્યું કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંને એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે, જેને જુદા પાડી શકાય તેમ નથી। વધુમાં તેમણે ઉમેર્યું કે જાહેર સ્થળોએ ગંદકી કરનારા લોકોને સીધી ચેતવણી આપી હતી। રસ્તા, હોસ્પિટલ કે અન્ય જાહેર જગ્યા ઉપર પાન મસાલા ખાઈને પિચકારી મારતા લોકો હવે સુધરી જજો, નહીતર તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવાશે। સિવિલ હોસ્પિટલ અને સરકારી જગ્યાઓને ગંદી કરનારા તત્વો પર વહીવટીતંત્ર હવે ખાસ નજર રાખશે અને તેમની સામે કાર્યવાહી કરાશે। સ્વચ્છતા એ ફક્ત સરકારનું કામ નથી, પણ આપણા બધાનો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર હોવો જોઈએ। જાહેર જગ્યાઓ પર ગંદકી કરનારાઓ સામે હવે સરકાર કોઈને બાંધછોડ નહીં કરે। તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે કે પહેલું સુખ તે જાતે નર્યા, અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન। બધાએ ખબર છે, બધા બોલવામાં બધું આપણે બોલીએ જ છીએ, કશું તકલીફ જ નથી એમ। કોઈને બી વાત કરવાની હોય, કોઈને કહેવાનું હોય, પણ હું સલાહ આપું, મારે કરવાની વાત તું છોડ દે યાર, તું એ બધામાં ના પડી, તું જોઈએ એટલે લઈ જા મારી પાસે સલાહ, પણ બાકી તું મને કરવાનું ના કહી કે ભાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેને તમે જુદું કેવી રીતે પાડી શકો? બે એક જ સાથે ચાલતું। अभी जो कचरा फेंकते हैं, कहीं अच्छी दीवारों वहाँ पान गुटखा खाने के बाद वो पिचकारी मारते हैं, तो ये असंस्कारिता है, ये आदमी का संस्कार दिखाते हैं। तो मैं विनती करता हूँ कि असंस्कारी मत बनो, और अगर बनोगे तो दंडात्मक कार्यवाही होगी।